નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી જેનામાં આપણે આજે લેવાના છીએ સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ. સ્વાધ્યાય 5.2 ની અંદર જે અગાઉના જે દાખલાઓ હતા એ આપણે આપણી YouTube ચેનલ ઉપર અપલોડ કરેલા જ હતા. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 5.2 માંથી જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, જે બોર્ડ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, એવા આપણે 3 દાખલાનો અભ્યાસ કરશું. દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. તો ચાલો મારી સાથે તમે પણ દાખલા નંબર 4 ની ગણતરી કરતા શીખો અને સાથે સાથે ગણતા રહો. તો દાખલા નંબર 4 માં દાખલો છે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. તો આ દાખલાની અંદર આપણે સૂત્ર an વાળા સૂત્રનો ઉપયોગ કરશું અને an વાળા સૂત્રની અંદર જે આપણે પદ મૂકવાના હોય તો એનામાં સૌથી પહેલા એ મતલબ કે શ્રેણીનું પ્રથમ પદ, અને શ્રેણીનું પ્રથમ પદ છે આ દાખલામાં 3, તો એની જગ્યાએ લખી લઈશું આપણે 3. ત્યારબાદ d નો મતલબ થાય તફાવત. તો તફાવત કઈ રીતે શોધાય? કોઈ પણ પદમાંથી એનું આગલું પદ બાદ કરવાનું છે. માની લો કે તમે 8 લેવો છો તો 8 નું આગલું પદ 3 થાય, તો 8 માંથી 3 શું કરવાના છે? બાદ કરવાના છે. અથવા તો જો તમે 13 લ્યો છો તો 13 માંથી 8 બાદ કરો. તો આ રીતે કોઈ પણ પદમાંથી આગલું પદ બાદ કરીએ અને જે રકમ આવશે ને જેને આપણે કહીશું તફાવત એટલે કે d. તો 8 માંથી 3 બાદ કરીએ, 8 - 3 એટલે આવશે આપણું d 5. ત્યારબાદ પ્રશ્ન પૂછેલું છે કે કેટલામું પદ 78 થાય? તો એનો મતલબ થાય an 78. an ને તમે છેલ્લું પદ પણ કહી શકો છો. તો કેટલામું પદ 78 થાય? તો an ની જગ્યાએ આવશે 78. અને શોધવાનું શું છે તમારે? n. કેટલામું પદ 78 થાય મતલબ કે અહીંયા આપણે શોધવાનું છે n. તો સૂત્ર લખી લઈએ આપણે. an બરાબર a પ્લસ કૌંસની અંદર n - 1 અને ગુણ્યા આવશે d. સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો an આપણા કેટલા છે? 78. ત્યાં લખી લઈશું આપણે 78 બરાબર a એટલે કે શ્રેણીનું પ્રથમ પદ જે આપણું છે 3 પ્લસ n આપણે શોધવાના છે એટલે n ના n રાખશું, માઇનસ 1 કૌંસ પૂરો અને d આપણા આવ્યા છે 5 એટલે કે તફાવત 5 છે. આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ ઉપર. 78 બરાબર આ 3 ના 3 પ્લસ હવે 5 જે છે ને એ n - 1 સાથે ગુણાકારના સંબંધમાં છે. તો 5 આ બંનેને ગુણશે, 5 ગુણ્યા n તો આ થશે 5n, પછી 5 ગુણ્યા 1 તો આ થશે -5. આગળ વધીએ આપણે એના પછીના સ્ટેપમાં. તો 78 હવે જુઓ 3 પ્લસ છે બરાબરની બીજી બાજુ લઈ આવીએ આપણે તો +3 ના થઈ જશે -3. ત્યારબાદ અહીંયા 5 માઇનસ છે એને બરાબરની આ સાઈડ લઈ આવીએ તો એ થઈ જશે +5 બરાબર આ સાઈડ આપણું રહેશે ફક્ત 5n. એ આ સાઈડ જ રાખવાના છે. ત્યાર પછીના સ્ટેપમાં 78 માંથી 3 બાદ કરો અને 5 શું કરવાના છે? પ્લસ કરવાના છે. તો 78 - 3 એટલે 75, 75 + 5 એટલે આ થશે 80 બરાબર 5n. તો લખશું આપણે 5n. ત્યારબાદ 5n સાથે ગુણાકારના સંબંધમાં છે. તો 5 ક્યાં જશે? 80 ના છેદમાં. તો એના પછીના સ્ટેપમાં આવશે 80/5 બરાબર n. હવે આને ઉડાડી નાખીએ આપણે. 5 એકા 5 અને 5 16 એ કેટલા થશે? 80. તો આપણી n ની જે કિંમત છે એ આવશે 16. મતલબ એમ થયો કે આ શ્રેણીનું 16મું પદ જે છે એ 78 છે. ઠીક છે? તો ચલો તમે પણ મારી સાથે સાથે લખી લો આ દાખલો. તો દાખલા નંબર 5 માં લખ્યું છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા શોધો મતલબ એનો થાય n શોધવાનું છે આપણે.
તો આની અંદર ટોટલ 2 દાખલો આપેલા છે. તો પાંચમા દાખલા અંદર આપણે પહેલો દાખલો ગણીએ, જેમાં શ્રેણી છે 7, 13, 19, ત્યારબાદ ડેશ કરી અને છેલ્લું પદ તમને આપેલું છે 205. તો દાખલામાં આપણે ગણતરી કરવાથી પહેલા એ ડી એ એન અથવા તો એન ની જે કિંમત હોય એ લખી લઈએ આપણે. તો એ નો મતલબ થાય શ્રેણીનું પ્રથમ પદ. શ્રેણીનું પ્રથમ પદ છે 7. ત્યારબાદ આવશે ડી. ડી નો મતલબ થાય શ્રેણીના કોઈ પણ પદમાંથી આગલું પદ બાદ કરવાનું છે. જેમ કે આપણે 13 માંથી 7 બાદ કરીએ તો ડી ની કિંમત આવશે 6. શું કરવાના છે આપણને? કોઈ પણ પદમાંથી આગલું પદ બાદ કરવાનું છે. જેમ કે 13 માંથી 7 બાદ કરો તો ડી ની કિંમત આવશે 6. ત્યારબાદ તમને દાખલામાં છેલ્લું પદ શ્રેણીનું આપેલું છે 205 અને છેલ્લા પદને શું કહેવાય? એ એન. તો એ થશે 205. અને તમને પ્રશ્ન શું હતો? પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા શોધો મતલબ કે તમને દાખલામાં એન ની કિંમત શોધવાની છે. ચલો સૂત્રમાં આગળ વધીએ આપણે. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. એ એન મતલબ કે એ એન મતલબ કે છેલ્લું પદ છે 205. તો અહીંયા લખી લઈશું આપણે 205 બરાબર એ એટલે કે શ્રેણીનું પ્રથમ પદ 7 પ્લસ એન જે આપણને શોધવાના છે, એટલે કે પદોની સંખ્યા એન શોધવાનું છે, માઇનસ 1 અને ડી જે આપણો તફાવત આવ્યો તો 6. એની કિંમત અહીંયા મૂકી લઈશું આપણે. જો યાદ રાખજો કે સૂત્રમાં સ્ટેપ બાય સ્ટેપ કિંમત મૂકજો. ચાલો આગળ વધીએ. 205 બરાબર આ 7 ના 7 પ્લસ હવે 6 નો સંબંધ n-1 સાથે ગુણાકારનો છે, એટલે 6 n ને પણ ગુણશે અને 1 ને પણ ગુણશે. તો 6 ગુણ્યા n 6n અને 6 ગુણ્યા 1 અહીંયા માઇનસ એટલે માઇનસ લખશું. 6 ગુણ્યા 1 એટલે 6. ત્યાર પછીના સ્ટેપમાં 205. હવે જો 7 પ્લસમાં છે, બરાબરની આ સાઈડ લઈ આવીએ તો 7 કેવા થઈ જશે? માઇનસ. ત્યારબાદ અહીંયા 6 જે છે એ માઇનસમાં છે, બરાબરની આ સાઈડ લઈ આવીએ તો 6 થઈ જશે આપણા પ્લસ, અને આ સાઈડ રહેશે ફક્ત આપણા 6n. હવે એના પછીના સ્ટેપમાં 205 એમાંથી 7 બાદ કરી લેવાના છે અને 6 પ્લસ કરી લેશું. તો 205 માંથી 7 બાદ કરી અને 6 પ્લસ કરીએ તો આ થઈ જશે તમારા 204 બરાબર અહીંયા છે 6n. હવે 6 ક્યાં જશે? 204 ના છેદમાં. તો એના પછીના સ્ટેપમાં આપણે લખશું 204 ભાગ્યા 6 બરાબર n. હવે શું કરી લો મિત્રો? 204 ભાગ્યા 6 કરી લો તો રફ કામમાં ગણતરી કરી શકાય. તો લાસ્ટ માં અહીંયા લખી નાખશું n બરાબર 34. જો આ રીતે આપણે સરળતાપૂર્વક કોઈ પણ દાખલાની ગણતરી કરી શકીએ છીએ. તો આપણે દાખલા નંબર 5 નો પહેલો દાખલો આ પ્રમાણે ગણ્યો. તો તમે પણ સાથે સાથે ગણી લો અને સમજતા રહો દાખલા. ત્યારબાદ આપણે આનો જ બીજો દાખલા ગણીએ. ત્યારબાદ આપણે દાખલા નંબર 5 ની અંદર બીજો દાખલો છે, આ પણ એ જ રીતે ગણવાનું છે. પદોની સંખ્યા શોધવાની છે આપણને. દાખલાનું રકમ છે 18. ત્યારબાદ અહીંયા છે 15.1/2, મતલબ આનો થાય 15.5. ત્યારબાદ 13 અને છેલ્લું પદ તમને આપેલું છે -47. તો ચાલો આપણે બધાની કિંમત પહેલા લખી લઈએ. પહેલા છે a, તો એનો મતલબ થાય શ્રેણીનું પ્રથમ પદ અને એ છે 18. ત્યારબાદ d, હવે d ની મતલબ તમને ખ્યાલ છે તફાવત થાય, કોઈ પણ સંખ્યામાંથી આગલી સંખ્યા બાદ કરો. જેમ કે આ છે 15.5, એનામાંથી બાદ કરવાનું છે આપણે 18. તો 15.5 માંથી 18 બાદ કરશું તો આ થશે -2.5. અને છેલ્લું પદ તમને આપેલું છે જેને કહેશું આપણે an, એ છે -47.
અને આપણે શું શોધવાનું છે? પદોની સંખ્યા. પદોની સંખ્યાનો મતલબ થાય n. n આપણને શોધવાના છે. ચાલો સૂત્ર લખી લઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. સૂત્રમાં કિંમત મૂકીએ આપણે. an એટલે કે છેલ્લું પદ આપણું એ છે -47. તો અહીંયા લખી લઈશું -47 બરાબર a આવી ગયા. તો એનો મતલબ થાય શ્રેણીનું પ્રથમ પદ જે છે 18 પ્લસ n આપણે શોધવાના છે એટલે n ના n લખશું -1 અને d ની વેલ્યુ આપણે શોધેલી છે -2.5. તો માઇનસમાં છે એટલે કૌંસની અંદર લખશું -2.5. એના પછીના સ્ટેપમાં -47 ના -47 બરાબર 18 ની જગ્યાએ આપણે 18 જ લખશું પ્લસ. હવે જુઓ પ્લસ તો મેં કરી નાખ્યા પણ અહીંયા જો 2.5 જે છે એ n - 1 સાથે ગુણાકારના સંબંધમાં છે. અહીંયા n પ્લસ છે અને 2.5 માઇનસ છે. તો જુઓ 2.5 ગુણ્યા n કરીએ તો એ થશે 2.5n અને પ્લસ માઇનસ નો ગુણાકાર થઈ જશે માઇનસ. તો અહીંયા પ્લસ ની જગ્યાએ આપણે શું લખશું? માઇનસ. 2.5 ગુણ્યા n એટલે 2.5n. ત્યારબાદ 2.5 ગુણ્યા 1 તો 2.5 જ થશે અને આ માઇનસ છે આ એ માઇનસ છે તો માઇનસ માઇનસ નો ગુણાકાર શું થઈ જશે? પ્લસ અને થશે 2.5. એના પછીના સ્ટેપમાં -47. હવે જુઓ 18 પ્લસ છે એની બરાબરની આ સાઈડ લઈ આવશું તો 18 કેવા થઈ જશે? -2.5. એ પણ પ્લસ છે એને બરાબરની આ સાઈડ લઈ આવશું તો એ પણ માઇનસ થઈ જશે 2.5 અને આ સાઈડ આપણા વધશે -2.5n. તો એ લખી લઈશું આપણે -2.5n. હવે જુઓ 47 માઇનસ છે 18 પણ માઇનસ છે અને 2.5 પણ માઇનસ છે. તો આ ત્રણેયનો આપણે શું કરી લેશું? સરવાળો કરી લેશું કારણ કે ત્રણે ત્રણ પદ માઇનસમાં છે અને ત્રણે ત્રણ પદ માઇનસમાં હોય તો સરવાળો થઈ જાય. નિશાની કોની આવશે? માઇનસ. તો જો રફ કામમાં આપણે ગણતરી કરી લઈએ. -67.5 બરાબર આ સાઈડ છે -2.5n. હવે બરાબરની બંને બાજુ જે કિંમતો આવી છે ને બંને માઇનસ છે. જો 67.5 પણ માઇનસ છે અને 2.5 પણ માઇનસ છે. તો બરાબરની જ્યારે બંને બાજુ માઇનસ માઇનસ હોય ને તો એ માઇનસ નિશાની શું કરવાની? કાઢી નાખવાની. એટલે 67.5 પણ પ્લસ થઈ જશે અને 2.5n પણ પ્લસ થઈ જશે. તો શું કરવાના છે આપણને? 2.5n ગુણાકારમાં છે તો એ આવશે 67.5 ના છેદમાં. એના પછીના સ્ટેપમાં આપણે લખશું 67.5 ભાગ્યા 2.5 બરાબર n. ભાગાકાર કરીએ તો ધ્યાનથી જુઓ અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 થાય અને છેદમાંથી જો પોઈન્ટ તમને કાઢવું હોય તો ઉપર 10 થઈ જશે. તો આપણે એક કામ કરીએ ઉપર અને નીચેથી પોઈન્ટ પછી એક એક સંખ્યા છે તો ઉપર પોઈન્ટ કાઢવાથી નીચે ગુણાકારમાં 10 આવશે અને નીચે પોઈન્ટ કાઢવાથી ઉપર 10 ગુણાકારમાં થશે. તો આપણે એક કામ કરીએ બંને પોઈન્ટ આપણે કાઢી નાખીએ તો ઉપર થઈ જશે 675 ભાગ્યા 25 બરાબર n. હવે તમે રફ કામમાં 675 ભાગ્યા 25 કરશો જ્યારે તો તમારે n ની વેલ્યુ મળશે 27. એનો મતલબ થયો કે આ શ્રેણીનું 27મું જે પદ છે એ છે -47. એટલે કે આપણે શું શોધવાનું હતું? પદોની સંખ્યા. એટલે કે n કેટલા થયા? 27. ચલો તો તમે ઝડપથી લખી લેશો. ત્યારબાદ આપણે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. દાખલા નંબર 6 તરફ આપણે આગળ વધીએ. દાખલા નંબર 6 માં તમને કીધેલું છે કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પણ પદ -150 હોઈ શકે
તો ચાલો આ દાખલાને પણ આપણે સરળતાપૂર્વક ગણીએ. તો જવાબમાં આપણે સર્વપ્રથમ એ એટલે કે શ્રેણીનું પ્રથમ પદ જે છે 11, ત્યાં લખી લઈશું આપણે a બરાબર 11. ત્યારબાદ ડી, તો અગાઉ મેં તમને શીખવાડેલું છે કોઈ પણ પદમાંથી આગલું પદ શું કરવાનું છે, બાદ કરવાનું છે. જેમ કે 8 માંથી આપણે 11 બાદ કરીએ તો આવશે -3. અને ત્યારબાદ આપણે આ શ્રેણીનું છેલ્લું પદ શું લેવાનું છે, 150 લેવાનું છે. અને 150 કેવા તમને આપેલા છે, -150. ઠીક છે. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ, એનાથી પેલા સૂત્ર લખશું આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. શોધવાનું શું છે, આપણને n શોધવાનું છે. અને n ની જે કિંમત આવે છે ને એના ઉપરથી આપણે જવાબ દેવાનું છે કે આ શ્રેણીનું શું કોઈ પદ 150 હોઈ શકે, એટલે કે -150 હોઈ શકે. ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. an આપણે ધાર લીધું છે કે આપણું છેલ્લું પદ 150 હશે, એવી રીતે તો -150 બરાબર a શ્રેણીનું પ્રથમ પદ એ છે 11 પ્લસ n ના n -1 અને d ની આપણી કિંમત આવી છે -3. એના પછીના સ્ટેપમાં આગળ વધીએ આપણે. -150 બરાબર 11 અને ત્યારબાદ n -1 -3 સાથે ગુણાકારના સંબંધમાં છે. તો ચાલો -3 ગુણ્યા n કરશું તો આ થશે -3n. જો આ માઇનસ છે ને n કેવા છે, પ્લસ, તો પ્લસ માઇનસ નો ગુણાકાર થઈ જાય માઇનસ. ત્યારબાદ 3 ગુણ્યા 1 એટલે કે 3, પણ બંને માઇનસમાં છે તો માઇનસ માઇનસ નો ગુણાકાર શું થઈ જશે, પ્લસ. એના પછીના સ્ટેપમાં -150, ત્યારબાદ આ બંને સંખ્યાઓને આપણે બરાબરની આ સાઈડ લઈ આવશું. 11 પ્લસ છે, બરાબરની આ સાઈડ આવશે તો આ થઈ જશે માઇનસ. 3 પ્લસ છે એ પણ બરાબરની આ સાઈડ લઈ આવશું તો એ પણ થઈ જશે -3. અને ત્યારબાદ બરાબર આ સાઈડ આપણું વધ્યું છે -3n. ચલો હવે એના પછીના સ્ટેપમાં જો આ 3 સંખ્યાઓ શેનામાં છે, માઇનસમાં છે, તો ત્રણેયનો આપણે શું કરી લેશું, સરવાળો. 150 આ 3 સંખ્યાઓ શેનામાં છે, માઇનસમાં, -150, -11 અને -3. તો 3 સંખ્યાઓ જો માઇનસમાં હોય તો સરવાળો કરી લેવાય. 150 પ્લસ 11 161 અને 161 અને 3 થઈ જશે 164. પણ 164 આપણે શેનામાં લખવાના છે, માઇનસમાં, કારણ કે 3 સંખ્યાઓ માઇનસમાં છે. બરાબર આ સાઈડ આવશે -3n. અને અગાઉ આપણે સમજેલું જ છે કે બરાબરની બંને બાજુ જો માઇનસ હોય, માઇનસ નિશાની હોય તો માઇનસ શું થઈ જશે, નીકળી જશે બંને બાજુથી, એટલે કે રહી જશે 164 બરાબર 3n. બંને બાજુથી આપણે માઇનસની સંખ્યા નિશાની શું કરી, કાઢી નાખી. ત્યારબાદ 3n સાથે ગુણાકારના સંબંધમાં છે, એ આવશે 164 ના છેદમાં. તો આ લખશું આપણે 164 ભાગ્યા 3 બરાબર n. જ્યારે તમે 164 ભાગ્યા 3 કરશો ને તો n ની કિંમત જે તમને જે છે એ 164 ભાગ્યા જ્યારે તમે 3 કરશો તો n ની જે તમને કિંમત છે પોઈન્ટમાં મળશે. એટલે કે અહીંયા કને તમને 164 ભાગ્યા 3 કરવાથી 54.67 મળશે. જો n ની કિંમત તમને મળે છે પોઈન્ટમાં, એટલે કે અપૂર્ણાંકમાં મળે છે. જો n ની કિંમત તમને અપૂર્ણાંકમાં મળે તો એનો મતલબ એમ થાય કે આ તમને જે શ્રેણી આપેલી છે એ શ્રેણીનું કોઈ પણ પદ -150 હશે નહીં. તો આપણે અહીંયા લખી લઈશું n ની કિંમત અપૂર્ણાંક હોવાથી
શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે નહીં. તો આ રીતે સમાંતર શ્રેણીમાં મોસ્ટ આઈએમપી દાખલાઓ છે જે બોર્ડ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, અને મારી સાથે સાથે તમે પણ આ દાખલાઓ સરળતાથી સમજતા રહેજો. જય હિન્દ.